ઝેરી દારૂ પીને, કેમિકલ વાળો દારૂ પીને કે નકલી દારૂ પીને કે ભાજપના નેતાઓ જે આયુર્વેદિક સિરપ વેચે છે એ સિરપ પીને લાખો લોકો મૃત્યુ પામે છે, બેમોત મરે છે. એક બાજુ ભાજપવાળા છે દારૂબંધીના તાઇફાના નામે મોટા મોટા ભાષણો કરે છે કે દારૂબંધી, અને એક બાજુ આ જ ભાજપવાળા ગિફ્ટ સિટીની અંદર ખુલ્લે આમ વિદેશી મહેમાનોને અને ભાજપના નેતાઓ તેમજ એમના માનીતા ઉદ્યોગપતિઓને બિંદાસ ખુલ્લે આમ બેસીને પીવાની છૂટ આપે છે. બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે, અથવા તો બહુ દુઃખભરી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ગરીબો માટે ઝેરી અને કેમિકલ વાળો દારૂ અવેલેબલ છે. એ જ ગાંધીનગરની અંદર અમીર લોકો માટે શાનદાર બોટલની અંદર શાનદાર હોટલમાં બેસીને પીવાની વ્યવસ્થા છે. કઈ દિશામાં આ ભાજપવાળા લઈ જવા માંગે છે ગુજરાતને? મને એમ લાગે છે કે ભાજપવાળાને શરમ હશે નહીં, કેમ કે શરમ જેવી ચીજ વસ્તુ હોત તો અત્યાર સુધીમાં એકાદ બે વખત તો આડે આવી હોત. એટલે હવે ન્યાયની માંગણી નથી કરતા કે એવું કંઈ અમે વિરોધ પક્ષ તરીકે એવું કહેતા નથી કે ભાઈ હવે તમે કડક કાર્યવાહી કરજો.